मिल गया हमको प्रोजेक्ट मिल गया जैसा हमने सोचा था। સાચું કે નહીં? સેમ્પલ જોયા પછી આ ગીત ગાવાની ઈચ્છા થાય. હું આ બેઠો છું ફ્લેટના સૌથી સ્પેશિયસ એરિયામાં, એટલે કે તમારા માટે જે નવો પ્રોજેક્ટ લઈ આવ્યો છું ને એનું સૌથી સ્પેશિયસ એરિયા છે તમારો કિચન એરિયા. લોકેશનની વાત કરું તો રૈયાધાર શાંતિનગર પાસે, એટલે કે એકદમ રાજકોટના પ્રીમિયમ એરિયામાં. જે લોકો સિટીના શોખીન છે ને, બજેટ ફ્રેન્ડલી, 4 સાઈડથી ઓપન રહેવાનો છે. સેપરેટ લાર્જ સાઇઝનું તમારું ખુદનું કિચન. આ રહેવાનું છે તમારો કિચન પ્લસ ડાઇનિંગ એરિયા. તો ચાલો પ્રોજેક્ટની ડિટેલ્સની શરૂઆત કરીએ. કેમ છો? મજામાં ને? હવે આ છે મારું આજનું આ ચેકલિસ્ટ, કે ટૂંકમાં આખા પ્રોજેક્ટની ડિટેલ્સ આપેલી છે. અને હું આ બેઠો છું ફ્લેટના સૌથી સ્પેશિયસ એરિયામાં, એટલે કે તમારા માટે જે નવો પ્રોજેક્ટ લઈ આવ્યો છું ને એનું સૌથી સ્પેશિયસ એરિયા છે તમારો કિચન એરિયા. કે આપણે ખબર છે ને, નાના હતા ત્યારે આવી રીતના પ્લેટફોર્મમાં બેસીને મમ્મી જમવાનું બનાવતા હોય ને તો એમાંથી થોડું થોડું ખાઈ લે. એના માટે કિચન એટલું સ્પેશિયસ હોવું પણ જોઈએ તો મજા આવે. તો છે કિચન સ્પેશિયસ. આજના પ્રોજેક્ટમાં 3 BHK ફ્લેટ જેનો સેમ્પલ ઓલરેડી રેડી છે. 1059 કાર્પેટથી 1167 કાર્પેટના જમ્બો 3 BHK જેનો સેમ્પલ આપ જો ફૂલ્લી ફર્નિશ તમારા માટે રેડી છે. હા, કે બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન છે પણ સેમ્પલ રેડી છે. અને આમ કહીને તો કે બહુ શિદ્દતથી બનાવેલો છે આ સેમ્પલ ફ્લેટ, એટલે સમજાવવામાં પણ મને બહુ મજા આવશે, તમને આના વ્યૂઝ દેખાડવામાં પણ બહુ મજા આવશે અને તમને જોવામાં પણ બહુ જ મજા આવશે. તો આપણે આજના વિડીયોમાં સફર શરૂ કરીએ આ પ્રોજેક્ટની, કે જે ના લોકેશનની વાત કરું તો રૈયાધાર શાંતિનગર પાસે, એટલે કે એકદમ રાજકોટના પ્રીમિયમ એરિયામાં. જે લોકો સિટીના શોખીન છે ને, બજેટ ફ્રેન્ડલી, સિટીમાં લઈને આવ્યો છું આ તમારા માટે. તો ચાલો પ્રોજેક્ટની ડિટેલ્સની શરૂઆત કરીએ અને આ વિડીયોના શ્રી ગણેશ કરીએ. ચાલો શરૂ કરીએ. હવે છે ને, વિડીયોના સ્ટાર્ટિંગમાં જ પ્રોજેક્ટ વિશે એવી 4-5 વાતો કહું ને કે જે સાંભળીને તમને વિશ્વાસ જ ન આવે. પેલું તો 40 જ યુનિટ અવેલેબલ છે. સાંભળીને થયો છે ને ઓ લો રાઇઝ બિલ્ડિંગ, એમ્યુનિટીઝ નહીં, ભૂલી જજો. 40 જ યુનિટ અવેલેબલ છે ને ઓલ એમ્યુનિટીઝ આર ઇન્ક્લુડેડ, જેમ કે જીમ છે, થિયેટર છે, ગેમ ઝોન છે, પછી કોન્ફરન્સ હોલ છે, ટેરેસ ગાર્ડન છે. આટલી તો એમ્યુનિટીઝ છે ખાલી 40 જ યુનિટમાં. 4 સાઈડથી ઓપન રહેવાનો છે. આ વ્યૂ બધા દેખાડીશ પણ 4 સાઈડથી ઓપન રહેવાનો છે આપણો પ્રોજેક્ટ. પ્લસમાં બધા જ ફ્લેટ ઈસ્ટ વેસ્ટ ઓપન ને વાસ્તુ કમ્પ્લાયન્સ સાથે જોવા મળવાના છે. આ બધી ડિટેલ શરૂઆતમાં એટલે તમને આપું કે તમે થોડાક એંગેજ રહ્યો. અલોટેડ કાર પાર્કિંગ પણ અવેલેબલ છે. 40 યુનિટ મેં તમને કહી દીધું છે. અને આપણો આ પ્રોજેક્ટ જૈન દેરાસરની એક્ઝેક્ટ સામે આવે છે. આ હતા કી હાઇલાઇટિંગ પોઈન્ટ. નીચે જાશું ને આપણે સેમ્પલ પૂરો કરીને પછી તમને આ બધી વસ્તુ પણ દેખાડીશ. પણ અત્યારે સેમ્પલ ફ્લેટની ટૂર શરૂ કરીએ. તો સેમ્પલ ફ્લેટની વાત કરું ને તો સેમ્પલ ફ્લેટ એકદમ સ્પેશિયસ બનાવવામાં આવેલો છે. આ છે તમારો મેન ડોર, ને મેન ડોરથી એન્ટર થાવ ને તો સીધી તો વિઝિબિલિટી છે જ નહીં, કારણ કે આપેલું છે એન્ટ્રન્સ ફોયર. અને એન્ટ્રન્સ ફોયર ઉપર જ આ રીતનું કંઈક સ્ટોરેજ ડિઝાઇન થાય છે જેના સીન્સ તમને જોવા મળી હશે. પછી સ્ટાર્ટ થાય છે તમારો સ્પેશિયસ, કેવું સ્પેશિયસ લિવિંગ એરિયા. તમે જો આ સાઇઝનો કંઈક રહેવાનું. એલ શેપમાં સોફાનું સીટિંગ થઈ જશે, સી શેપમાં પણ થઈ જશે, પણ ડેકોરેટિવ રીતે ઇન્ટિરિયર બેઝ આપણે આ રીતે કરવાનું છે. પાછળની બાજુ તમારી સીટિંગ, બાલ્કની અને લિવિંગ રૂમની સ્પેસ ક્યાંય પણ એડજસ્ટ ન થાય ને એ જ રીતનો આખો તમારો લિવિંગ એ પણ સેપરેટેડ ડિઝાઇન કરવામાં આવેલો છે. આ બાજુ ટીવી યુનિટ માટેની જગ્યા, એક્સ્ટ્રા સ્ટોરેજ અને એક્સ્ટ્રા સેલ્ફ પણ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. હવે વાત કરીએ નેક્સ્ટ સેગમેન્ટ, કે જે આ ફ્લેટની એકદમ સ્પેશિયસ, એકદમ એલિગન્સ ને એકદમ પ્રીમિયમ વસ્તુ રહેવાની છે, જે મને પર્સનલી ગમી અને જેટલા પણ લેડીઝ જોતા હશે ને એને પણ પર્સનલી ગમશે. પ્રાઇવેટ સેપરેટ લાર્જ સાઇઝનું તમારું ખુદનું કિચન. આ રહેવાનું છે તમારો કિચન પ્લસ ડાઇનિંગ એરિયા. જે દર વખતે તમે ફ્લેટમાં જોયું હશે કે હોલ પ્લસ ડાઇનિંગ ભેગું હોય, પરંતુ કિચન અને ડાઇનિંગ કેટલું મસ્ત લાગે, બોલવામાં મસ્ત લાગે અને જોવામાં પણ મસ્ત લાગે.
એલ શેપનો મોટો બધો પ્લેટફોર્મ રહેવાનો છે. આ રીતનું જો તમે એઝ ઇટ ઇઝ ફર્નિચર કરી શકો છો. એટલે સ્ટોરેજની તો ક્યાં એમ કહો ને માથાકૂટ જ જવા દો. પ્લસમાં જો થોડી ઘણી માથાકૂટ વધે ને તો આ બાજુ એક્સ્ટ્રા સ્ટોરેજ એરિયા પણ આપેલો છે કે જ્યાં પણ સ્ટોર રાખીને તમે આપણે શું કહેલું અનાજનું ટીપરું જેને કોઠાર કે એવી ઘણી બધી વસ્તુ આમાં સ્ટોર થઈ જશે. અને કિચનની સાઇઝ લવ ઇટ. પ્લસમાં વાત કરીએ તો અંડર કન્સ્ટ્રક્શન છે એટલે વોશ એરિયાનો લુક સારો નહીં પણ આ સાઇઝનો કંઈક તમારો વોશ એરિયા રહેવાનો છે. પ્લસમાં ડાઇનિંગ એરિયા અહીંયા સેટ આઉટ કરેલું છે. આને તમે સેન્ટર મતલબ સ્ક્વેર પણ કરી શકો છો, જે પણ મન પડે એ રીતનું કરી શકો છો. બાકી કિચન સ્પેસિયસ છે, બીજું કાંઈ કહેવાની જરૂરત જ નથી. અને બાકીના 3 બેડરૂમ આપણા આ સાઈડ આવેલામાં છે. જેમાં આપણે પહેલા બેડરૂમની વાત કરીએ તો પહેલો જ બેડરૂમ એટલે કે ચિલ્ડ્રન બેડરૂમ કા ગેસ્ટ બેડરૂમ, પણ ડેવલપરે તો ચિલ્ડ્રન તરીકે જ બનાવ્યો છે. તમને અંદર આવીને આઈડિયા આવી જ ગયો છે. જો આ રીતનો સાઈડ બેડ પ્લેસ કરેલો છે, ડ્રેસિંગ એરિયા, સ્ટેન્ડિંગ બાલ્કની, પ્લસમાં વોર્ડરોબ માટેની ડેડિકેટેડ સ્પેસ. જો કેટલા સુંદર મજાના વોર્ડરોબ ડિઝાઇન કરેલા છે, સ્ટડી ટેબલ અને અટેચેડ વોશરૂમ કાંઈક આ સાઇઝનું તમને જોવા મળી જશે. ફૂલ સાઇઝ જ આપવામાં આવેલી છે અને બધા જ ડ્રાય એરિયા, વેટ એરિયા અલગ અલગ જગ્યાએથી જ કવર કરેલા છે. હવે વાત કરું ને તો જે અમુક જ ડેવલપર્સ ધ્યાન રાખે છે જે વસ્તુનું કે આ બધી વસ્તુ પણ ફ્લેટમાં નેસેસરી છે ને એના માટે ડેડિકેટેડ સ્પેસ દેવી જોઈએ. એ છે પૂજા રૂમની સ્પેસ છે. કિચનની એક્ઝેક્ટ બાજુમાં પણ રહેવાની છે, મતલબ એક્ઝેક્ટ નથી, કિચન તો આખું આ સાઈડ અલાઇન થશે અને આ બાજુ છે ડેડિકેટેડ પૂજા સ્પેસ. અને એ પણ ખૂબ જ સ્પેશિયસ બધા સ્ટોરેજ એરિયા સાથે અને કંઈક આવો લુક આવે છે આ પૂજા સ્પેસનો. હજી તમે કેવું ડિઝાઇન કરાવો એના પ્રમાણે આવે ને એની એક્ઝેક્ટ સામે તમારું વોશ બેસિંગ, ડાઇનિંગ એરિયા, આખી સ્પેસ જ યુટિલાઇઝ કરેલી છે ડેવલપરે, જે બહુ જ સારું કામ છે. હવે 2 માસ્ટર બેડરૂમ વિઝિટ કરીએ, ઝડપથી આવતા રહીએ. હવે આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ, કારણ કે જે પહેલો જોયો હોય તો આપણો ગેસ્ટ કે ચિલ્ડ્રન બેડરૂમ હતો. માસ્ટર બેડરૂમમાં માસ્ટર જેવી ફિલિંગ આવી જોઈએ, કારણ કે આપણા રાજકોટના વાસી છે, રાજકોટના લોકો, એને બીજું કાંઈ નહીં પણ ફિલિંગ સારી આવી છે. ડ્રેસિંગ એરિયા માટેની ડેડિકેટેડ સ્પેસ છે. એક્ઝેક્ટ અટેચ ટોયલેટ બાથરૂમની બાજુમાં આવે છે, પણ અહીંયાથી તમને આ અટેચ ટોયલેટ બાથરૂમનો લુક પણ સારો આવશે, વ્યૂ પણ. તો આખું અટેચ ટોયલેટ બાથરૂમ તમે એઝ ઇટ ઇઝ જોઈ લ્યો. પછી વાત કરું ને તો બેડ પ્લેસ કરેલો છે, ગુડ એન્ડ ઇનફ સાઇઝનો મોટો બધો બેડ પ્લેસ કરેલો છે. ને બેડ પ્લેસ કર્યા પછી પણ અહીંયા બહુ સારી સ્પેસ જોવા મળે છે તમને. અને સૌથી સારી વાત કે 3 લેયરમાં 3 મેન 3 ડોર સાથેનો વોર્ડરોબ આપેલો છે, એટલે કે સ્ટોરેજ તો આમાં બધું સમાઈ જાય. જો આ રહેવાની નીચેની હાઈટ અને વિડ્થ અને આવા નવા 3 શેપમાં તમને અહીંયા મોટી બધી સાઇઝની વોર્ડરોબ સ્પેસ જોવા મળે છે, કે જે એક પોઝિટિવ પોઈન્ટ છે. ટીવી યુનિટ માટેની જગ્યા એટલે ટીવી પણ પ્લેસ થઈ જશે. અહીંયા નાનું મોટું પેનલિંગ વર્ક અને પાછો તમારો બીજો માસ્ટર બેડરૂમ. આમ કહીએ તો ડિટ્ટો સેમ છે, પરંતુ આમાં પાછળની બાજુ આપને અહીંયા જોવા મળે છે સ્ટેન્ડિંગ બાલ્કની પ્લસ વેન્ટિલેશન માટે વિન્ડો. એટલે આખી સાઈડ ઓપન રહેવાની છે. હવા ઉજાસ ને વેન્ટિલેશન માટે તમારું ડેડિકેટેડ શું કહેવાય ડ્રેસિંગ એરિયા, તમારો બેડ રાખેલો છે એઝ ઇટ ઇઝ. અને સેમ હિયર વોર્ડરોબ માટેની સ્પેસ એક્સ્ટ્રા લાર્જ. આમાં આપણે વચ્ચેનું ઓપન કરીએ કે જેનો કંઈક લુક આવો આવવાનો છે. સેમ એઝ ઇટ ઇઝ ડેપ્થ અને વિથ બહુ સારી જોવા મળી જશે. અને વાત કરીએ અટેચ ટોયલેટ બાથરૂમની તો એ રહેવાનું છે આ સાઈડ, કે જે પણ ફૂલ સાઇઝમાં બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ, એ પણ વોરંટી વાળા તમને આમાં જોવા મળી જશે. મિલ ગયા हमको प्रोजेक्ट मिल गया जैसा हमने सोचा था. સાચું કે નહીં? સેમ્પલ જોયા પછી આ ગીત ગાવાની ઈચ્છા થાય, કારણ કે જેટલો સ્પેશિયસ, જેટલો બજેટ ફ્રેન્ડલી ફ્લેટ તમારે જોતો હતો ને એવું કાંઈક હું તમારા માટે લઈ આવ્યો છું. એ પણ સિટીની વચ્ચે, એટલે અહીંયાથી ડ્રીમ સિટી, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, આપણો 150 ફૂટનો રિંગ રોડ આ રહ્યો, આમ હાથ ઠેકનો જ ખાલી અહીંયા કે ને તો અંતર છે, એટલામાં જ બધું આવી જશે. ને પાછી શાંત લોકેલિટી, મજા આવે એવો એરિયો, અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ, લિમિટેડ યુનિટ્સ, મલ્ટિપલ એમેનિટીઝ, ચારેય બાજુથી ઓપન વ્યૂ, આ બધી વસ્તુ છે. નીચે જઈને જોઈ લઈએ એકવાર, એટલે તમને ખાતરી થાય કે નિખિલભાઈ બોયલાઈ છે. ચાલો નીચે. તો જો પ્રોજેક્ટની વાત કરીએ ને તો આ સ્ટેજે પહોંચેલું છે આપણા પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન કામ. રોડ રસ્તાની વાત કરું તો પહેલી સાઈડ તમને જોવા મળી છે આપણો પ્રોજેક્ટનો મેઇન રોડ, ત્યાંથી આ કોર્નર વ્યૂ અને ત્યાંથી આ પાછળ સોસાયટીનો રસ્તો. એટલે ચારે બાજુથી સરાઉન્ડિંગ લોકેશન રહેવાનું છે. બાજુમાં જ આ રહ્યું તમારું જૈન મંદિર અને અંદરની બાજુ તમને જોવા મળી છે અલોટેડ કાર પાર્કિંગ, પ્લસમાં બધી જ એમ્યુનિટીઝ સાથેનો આપણો લોડેડ પ્રોજેક્ટ તમને જોવા મળી જશે. તો આ રીતના કંઈક પ્રાઇમ લોકેશન ઉપર આપણો આવેલો છે આજનો આ 3 BHK ફ્લેટનો પ્રોજેક્ટ. વધુ ડિટેલ માટે, સાઇટ વિઝિટ માટે
સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો અને બાકી બધી ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ન ભૂલતા. આપણે મળશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.